વિષય ઉપર કરીએ, પરંતુ એ પેલા વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર કોઠાસૂઝથી આજે તમને વિશેષ સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ વાણીનો વિનયથી ઉપયોગ કરવો બહુ જ જરૂરી રહેશે. આર્થિક લાભ તમને સારો મળી શકે. સંતાન સંબંધિત સારા સમાચારની પણ તમને પ્રાપ્તિ થતી જણાશે. મેષ રાશિવાળા જાતકો આજે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની પૂજા કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત દર્શક મિત્રો વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે ભવ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ પ્રકારનો સહકાર આજે તમને મળી શકશે. આજના દિવસની અંદર ઉચ્ચ અધિકારી વર્ગથી તમને સારો લાભ મળી શકે. પ્રવાસ દ્વારા તમને આનંદની અનુભૂતિ થતી જણાય. પેટ અને ચામડીને લગતા દર્દો પણ ક્યાંક ને ક્યાંક તમને થતા જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુની પૂજા તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. તમારી પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થાય. સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી છે. મહત્વના નિર્ણય લેવા હોય તો આ નિર્ણયમાં થોડીક સાવધાની રાખજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે બને તો ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પિતા અને પરિવારથી આજે તમને સારો લાભ મળી શકે. સન્માન અને પ્રેમની અંદર આજે હૂંફ મળશે. ભાગ્યમ ફલતી સર્વત્રમ, આજે ભાગ્યનો સુંદર મજાનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાય. વ્યક્તિગત સંબંધોમાં થોડી ઘણી મધુરતા રહેશે. થોડો ઘણો લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. આજે બની શકે તો ભગવાન વિષ્ણુ અને મા તુલસી આ બંનેની પૂજા કરો. વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ બેઠા હોય તો તમારા કર્મ ક્ષેત્રને બગાડે છે, સમસ્યાઓનું સર્જન કરે છે. જય ગણેશ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ત, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. દાંપત્ય જીવનની અંદર આજે તમને શાંતિનો અનુભવ થતો જણાય. તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારો પ્રભાવ અને તમારા વર્ચસ્વમાં વિશેષ વધારો થતો જણાશે. આજે સારો લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રના વિશેષ જપ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. હરિભાઈ કામવાળા કામકાજની અંદર તમને અવશ્ય વિજય મળતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેતી જણાય. સસરા પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો વિશેષતઃ જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કયા ઉપાયો કરવાના છે? વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જોઈએ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાય. આવકના નવા નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર તમને આનંદની અનુભૂતિ આજે થતી જણાય. ધાર્મિક કામમાં તમારું મન નહીં લાગે. આજે મોસાળ પક્ષ તરફથી તમને વિશેષ લાભ મળતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો વિષ્ણુ ભગવાનને 1108 નામનો જપ કરો, વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓને તમે સફળ બનાવી શકો. મોટા ભાઈથી તમને વિશેષ લાભ મળતો જણાય ને વાદ અને વિવાદથી બચવું પણ તમારે બહુ જરૂરી છે. આર્થિક લાભ તમને સામાન્ય માત્રામાં પ્રાપ્ત થતો જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી છે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો
સ્વામી બને છે શનિ મહારાજ. સુખ સુવિધાઓની અંદર આજે વધારો થતો જણાય. કામના સ્થળે તમને સન્માન મળી શકે. આર્થિક પરેશાનીનો ભોગ પણ તમારે બનવું પડી શકે અને વ્યવસાયની અંદર સફળતા અને થોડા ઘણા અવરોધો રહેતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. માનસિક પરેશાની થોડી ઘણી આજે રહેતી જણાશે. કામકાજની અંદર તમારે નિષ્ફળતાથી બચવું તમારે બહુ જરૂરી છે. આર્થિક પરેશાની થોડી ઘણી રહેશે અને વ્યવસાયની અંદર આજે વિશેષ સફળતા તમને મળતી જણાય. અવરોધ રહેશે પણ આ અવરોધથી બચવું તમારે બહુ જરૂરી છે. આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યક્તિગત ઓળખાણ તમને સારો લાભ કરાવી શકે. નોકરીની અંદર વ્યવસાયની અંદર તમને ઉન્નતિ પ્રાપ્ત થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે ને નાના મોટા રોકાણ કરવા માટે આજે શુભ સમય છે. આજે સારો લાભ જોઈએ છે તો ક્લેમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો. વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ.